નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં। આજે ડે સ્પેશિયલમાં ખાસ એક ખૂબ જ સારા સમાચારો આપને આપવાના છે। અત્યારે જ્યારે કોરોના સંકટનો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું છે અને આ વૈશ્વિક સંકટનો સામનો જ્યારે સમગ્ર દેશ કરી રહ્યો છે, ત્યારે એવા સમયે દરેક અલગ અલગ દેશમાંથી એ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આ સંકટમાંથી કેવી રીતના બહાર આવી શકાય। કોરોનાના જે દર્દીઓ છે તે દર્દીઓને ઘણી બધી અલગ અલગ દવાઓ થકી સાજા પણ કરવામાં ક્યાંક ને ક્યાંક ગરમ પાણીની જે પ્રકારે વાત જોવા મળી, ઉકાળો માટેની જે વાત જોવા મળી, તેનાથી ગમે તે રીતે કોરોનાના દર્દીઓને સાજા કરવામાં આવી રહ્યા છે। પરંતુ પોતાની રીતે જે પણ મેડિકલ ડિપાર્ટમેન્ટ છે પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે ખૂબ સારા સમાચારો એવા મળી રહ્યા છે કે જે એક દવા જેની વાત કરવામાં આવે, ફેવિપિરાવીર, એ દવા જે છે તેનું ટ્રાયલ કરવામાં આવ્યું। રશિયામાં એ ટ્રાયલ સક્સેસ જોવા મળ્યું છે। તે ઉપરાંત બીજા અન્ય દેશો જાપાન અને ચાઇનામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો। કોરોનાના દર્દીઓને તેનાથી રાહત મળી છે અને મહત્વની બાબત એ છે કે ભારતમાં પણ અમદાવાદમાં જ આ ટ્રાયલની શરૂઆત થઈ છે અને આ શરૂઆત જ્યારે કરવામાં આવી રહી છે, જે દવાને આજે આપણે વાત કરી રહ્યા છે, ફેવિપિરાવીર નામની આ દવા છે, તેની સાથે જ અત્યારે એના પર ચર્ચા પણ કરવાની છે। આ દવા કેટલી ઉપયોગી સાબિત થઈ શકે છે અને તેની સાથે જ્યારે આ ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે, ત્યારે શું લાગે છે આપને કે આ ટ્રાયલ ભારતમાં સક્સેસ થઈ શકશે કે કેમ? અને જ્યારે રશિયામાં સક્સેસ થયું છે ત્યારે એ પણ જાણીશું કે રશિયામાં જે કોરોનાના દર્દીઓ છે તેમના પર જ્યારે આ ટ્રાયલ કરવામાં આવ્યું છે તો કેવા એના પરિણામો મળી રહ્યા છે। તેની સાથે જ આ દવા વિશે પણ વાત કરીશું કે એ ઉપરાંત જે અન્ય દવાઓ અત્યાર સુધી ઉપયોગમાં લેવામાં આવી રહી હતી, એ દવાઓ કેટલી ઉપયોગી હતી ને હજી પણ એમનો ઉપયોગ થઈ શકે છે કે કેમ, તમામ મુદ્દાઓ પર આજે આપણે વાત કરવાની છે। જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડોક્ટર સંકેત માકણ, જો ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ છે, ડોક્ટર શીરજ શાહ, જો પ્રિન્સિપલ છે એલજી ઇન્સ્ટિટ્યૂટ ફાર્મસીના અમદાવાદથી। બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ડે સ્પેશિયલ। નમસ્તે જી ડોક્ટર સંકેત, સૌથી પહેલા અત્યારે જે કહી શકાય છે કે આ ખૂબ જ એક મહત્વના સમાચારો છે, આનંદના સમાચાર કહી શકાય છે। જે રીતે અલગ અલગ સમાચારો આપણને કેટલાય સમયથી મળી રહ્યા છે, ઇઝરાયલમાં પણ કહેવામાં આવ્યું કે એ લોકોએ પણ સક્સેસ ટ્રાયલ કર્યા છે, ખાસ કરીને એ પછી હવે જે વાત મળી રહી છે રશિયામાં જે દવા માટેની વાત કરવામાં આવી રહી છે, ફેવિપિરાવીર મેડિસિનનું જે ટ્રાયલ કરવામાં આવ્યું છે તે સક્સેસ ત્યાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વિગતવાર માહિતી મેળવવા માંગીશું, ઇન મેડિકલ ટર્મ શું છે આ ફેવિપિરાવીર મેડિસિન? નમસ્તે દર્શક મિત્રો, સોરી, ફેવિપિરાવીર એક વાયરિસાઇડલ ડ્રગ છે, એક એવી દવા છે જેનાથી આપણે વાયરસને મારી શકીએ છીએ। સર્વપ્રથમ આનો ઉપયોગ જાપાનમાં કરવામાં આવ્યો હતો। ત્યાં ફ્યુજીફિલ્મે કંપનીએ આ દવાનું માર્કેટિંગ ચાલુ કર્યું। આ એક આરએનએ પોલિમરેઝ ઇનિબિટર છે। જેમ તમે જાણો છો તેમ કોરોના વાયરસ એક આરએનએ વાયરસ છે, એટલે એ એક ફંક્શન કરે છે બે એન્ઝાઇમ્સ દ્વારા, પોલિમરેઝ અને પ્રોટીએઝ બંને દ્વારા। આ આરએનએ પોલિમરેઝ ઇનિબિટર કહેવાય છે। આરએનએ પોલિમરેઝ ઇનિબિટર એટલે કે જે આરએનએ મલ્ટીપ્લાય થતી હોય પોલિમરેઝ દ્વારા જે વાયરસનું, એનું સંક્રમણ અટકાવી શકે છે, એના વાયરસનો જે મલ્ટીપ્લાય થાય છે એને કટ ઓફ કરી શકે છે, એટલે ધીસ ઇઝ ધ પોલિમરેઝ ઇનિબિટર, એટલે ફેવિપિરાવીર। ફેવિપિરાવીર એક બહુ અગત્યનો મોહરો છે આપણી કોરોના વાયરસની લડાઈ સામેનો। એના જે ટ્રાયલ છે એ ચાઇનામાં પણ થયેલા છે, જાપાનમાં થયેલા, જાપાનમાં પણ ઇન્ફ્લુએન્ઝા માટે ટ્રાયલ થયેલા છે એના। એ પ્રાઇમરીલી ઇન્ફ્લુએન્ઝાની ડ્રગ છે, એને એક્સ્ટ્રાપોલેટ કરીને આપણે એને કોરોના વાયરસ માટે યુઝ કરવાનો ટ્રાય કરી રહ્યા છીએ। ચાઇનામાં જે ટ્રાયલ થયા કોરોના વાયરસ પર ફેવિપિરાવીરના, તેમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે 11 દિવસથી 4 દિવસ સુધી આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ છીએ, એટલે કે જે નોર્મલી જે ઇલનેસ 11 દિવસ રહેતી હોય પેશન્ટમાં કોરોના વાયરસની, એ 4 દિવસ સુધી થઈ જાય કરવામાં આવે છે। તેનો ઉપયોગ માઇલ્ડ ટુ મોડરેટ ડિઝીઝમાં કરવામાં આવે છે। દાખલા તરીકે એવા પેશન્ટ્સ કે જેમને હાલ ઓક્સિજનની જરૂર નથી, ઓક્સિજન સેચ્યુરેશન બહુ ઓછું નથી, એટલે જયારે આપણે માઇલ્ડ ટુ મોડરેટ વર્ગનું વાત કરતા હોઈએ તો એ સૌથી અગત્યનો વર્ગ છે, કારણ કે માઇલ્ડ ટુ મોડરેટ રોગ છે એ જ ન્યુમોનિયામાં પરિણમે છે। એટલે જો આ ટ્રાયલ સક્સેસફુલ જશે ફેવિપિરાવીરના, તો તમે ડેન્જરસ ન્યુમોનિયા, કોવિડ ન્યુમોનિયા, જેનાથી બધાને ભય છે, જેનાથી બધાને ડેન્જર છે, તે અટકાવી શકીશું। પણ શક્યતા કેટલી લાગી રહી છે સંકેતભાઈ અત્યાર સુધી? પાર્ડન? શક્યતા કેટલી લાગી રહી છે કે જે અત્યારે ભારતમાં ટ્રાયલની શરૂઆત થઈ છે એ કેટલું સક્સેસ સાબિત થઈ શકે છે?
હાલમાં અમદાવાદમાં પણ ટ્રાયલ્સ ચાલી જ રહ્યા છે. ગ્લેનમાર્ક નામની કંપની તેનું પેટન્ટ ડ્રગ લઈ આવેલી છે. એટલે હાલમાં ટ્રાયલ્સ ચાલી રહ્યા છે. આપણે આશા રાખીએ કે જો 30% પણ વાયરલ લોડ ઓછો કરે, 40% વાયરલ લોડ ઓછો કરે, તો પણ ન્યુમોનિયા તરફ જવાની જે રોગની ક્ષમતા છે તે ઓછી થાય. તો પેશન્ટ રેસ્પિરેટરી ફેલિયર અને વેન્ટિલેટર પરથી બચી જાય. એટલે એ જે પેશન્ટ નું ડાયગ્નોસિસ કે નિદાન જે આપણે બહુ જલ્દી કરેલું છે તેવા પેશન્ટ ન્યુમોનિયા પર જતા આપણે અટકાવી શકીએ. બીજી નોંધપાત્ર બાબત એ થાય, જો આપણા હાથમાં એક એવી દવા આવે તો પહેલા તો એ ટેબ્લેટ છે, ઇન્જેક્શન નથી. રેમડેસિવિર જે આપણે પહેલા ચર્ચા કરી એ તો ઇન્જેક્શન છે, બરોબર. જો ફેવિપાયરાવિર એક ઓરલ મેડિસિન છે, જો એ ફેવિપાયરાવિર અસરકારક નીકળશે માઇલ્ડ ટુ મોડરેટ ડિઝીઝમાં, તો એનાથી વાયરલ લોડ ઓછો થશે, એનાથી મૃત્યુઆંક ઓછો થઈ શકે જો આપણને ટ્રાયલ્સમાં સાબિત થાય તો. અને એની સાથે તમે જો વાયરલ લોડ ઓછો થાય તો ટ્રાન્સમિશન બી કટ થઈ શકે ઇનડાયરેક્ટલી. એટલે એ આગામી ટ્રાયલ્સ જ આપણને જણાવશે કે ફેવિપાયરાવિર કેવી પ્રૂવ થાય છે. અત્યાર સુધી જાપાનમાં ઇન્ફ્લુએન્ઝા માટે સક્સેસફુલ રહી છે, ચાઇનામાં રીઝનેબલી રહી છે, પણ આપણે અમદાવાદમાં અને ઇન્ડિયામાં કેવી રહેશે જોવાનું રહેશે. જી, રશિયામાં જે આપણને રિઝલ્ટ મળ્યા છે એનાથી શું લાગે છે? જી સંકેતભાઈ. રશિયામાં જે રિઝલ્ટ મળ્યા છે તેના પ્રમાણે 60% જે પેશન્ટ હતા તેમની જે ઇલનેસની ડ્યુરેશન છે 11 to 4 days સુધી થઈ ગઈ છે. અને એમાં બી વાયરસ નો જે લોડ છે તે ઓછો કરવામાં સફળતા મળી છે તેવું એમનું કહેવું છે. પણ ડિટેલમાં હજી સુધી રશિયન્સે ટ્રાયલ ને પબ્લિશ નથી કર્યો, એટલે ક્લિયર રિવ્યુ જર્નલમાં એને પબ્લિશ નથી કર્યો. જ્યાં સુધી કોઈ ટ્રાયલ ક્લિયર રિવ્યુ જર્નલમાં પબ્લિશ ન થાય ત્યાં સુધી આપણે એને એવિડન્સ તરીકે પ્રેઝન્ટ ના કરી શકીએ. એટલે આપણે ઈચ્છીએ કે રશિયાનો જે ટ્રાયલ છે એ લોકો જે ક્લેમ કરી રહ્યા છે એક સારી ક્લિયર રિવ્યુ જર્નલમાં પબ્લિશ કરે જેથી કરીને આપણે એનો ક્રિટિકલ એનાલિસિસ કરી શકીએ. જી આપણી સાથે શ્રીરાજભાઈ પણ જોડાયેલા છે. મેડિસિનની જ્યારે વાત કરવામાં આવે શ્રીરાજભાઈ, ફેવિપાયરાવિર જે મેડિસિનની આપણે વાત કરી રહ્યા છે, શું લાગે છે આપને કે આ જે દવા છે એ અત્યાર સુધી જે બીજી અન્ય દવા વપરાઈ રહી હતી અને ખાસ કરીને જે ઇન્જેક્શનની પણ વાત કરવામાં આવી, રેમડેસિવિર એ તો ઇન્જેક્શન હતું ને હવે જ્યારે આ દવા લોકોને લાગી રહ્યું છે કે સક્સેસ થઈ શકે છે, શું કન્ટેન્ટ આમાં હોઈ શકે છે? ફેવિપિરાવિર ની જો આપણે વાત કરીએ, ફેવિપિરાવિર બેઝિકલી સ્ટીલ ઇટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ સોલિડારિટી જે ટ્રાયલ જે ચાલે છે અત્યારે WHO એ આપ્યું છે એમાં કે જેમાં રેમડેસિવિર છે પણ ફેવિપિરાવિર હજી આવ્યું નથી. હવે જે ડોક્ટર સાહેબે બહુ સરસ વાત કરી કે એ જે એડવાન્સ્ડ જે ઇન્ફેક્શન છે SARS CoV-2 ના એના માટે એટલું બધું સક્સેસફુલ નથી, પણ માઇલ્ડ ટુ મોડરેટ સિમ્ટમ્સ માટે કામ લાગે છે. હું ખાલી એક વસ્તુ પર ધ્યાન દોરીશ કે એ રેમડેસિવિર હોય કે ફેવિપિરાવિર હોય એના ઘણા બધા સાઈડ ઇફેક્ટ પણ અત્યારે મળી રહ્યા છે. અને ખાસ કરીને ફેવિપિરાવિરના સંદર્ભમાં એક બહુ મોટી સાઈડ ઇફેક્ટ અત્યારે રિપોર્ટ થઈ રહી છે એ જે ટેરેજોજેનિસિટી. એટલે એનો મતલબ શું થાય કે એનાથી જે કન્જીનિટલ એટલે મીન્સ જે બાળકો હોય પ્રેગ્નન્સી દરમિયાન એ અપાય નહીં. અને પ્રેગ્નન્સી દરમિયાન તમે કોઈને સપોઝ કોઈ સ્ત્રી હોય એને પ્રેગ્નન્ટ સ્ત્રી હોય અને એને તમે જો SARS CoV થી પોઝિટિવ હોય ને એને જો આ આપો તો એના બાળકને આ અસર થઈ શકે છે એવી સાઈડ ઇફેક્ટ અત્યારે આવી રહી છે. તો ખાસ કરીને એ કેસમાં આપણે ધ્યાન રાખવું પડે. પણ એટલી વસ્તુ કરી કે મેમેલિયન જે સેલ એટલે આપણા જે સેલ છે માણસોના એમાં એટલું બધું ટોક્સિક નથી કારણ કે ડાયરેક્ટલી RNA કે DNA સિન્થેસિસને અટકાવતું નથી. તો દેટ ઇઝ એ આપણું કહી શકાય. પણ આ એક સાઈડ ઇફેક્ટમાં ધ્યાન આપી શકાય એ ધ્યાન રાખવું જોઈએ એમ. જી ડોક્ટર સંકેત, સાઈડ ઇફેક્ટની વાત જે રીતે શ્રીરાજભાઈ કરી રહ્યા છે કે જે રીતે ટ્રાયલની વાત કરવામાં આવી રહી છે રેમડેસિવિરના જે સાઈડ ઇફેક્ટ સામે આવી રહ્યા છે તેના પર આપનું શું કહેવું છે? એના પર પણ ક્યાંક ને ક્યાંક ધ્યાન આપવું પડશે. શિરાજભાઈએ જે ટીરેટોજેનિસિટીની વાત કરી તેની સાથે હું સંમત છું, પણ તમે એક વસ્તુનું અવલોકન કરો એવી કેટલી પ્રેગ્નન્ટ ફિમેલ છે કે જે ઇન્ફેક્ટેડ છે. આઈ થિંક મેજોરિટી ઓફ ધ પોપ્યુલેશન આપણું શું છે એજ મોર ધેન 65, ડાયાબિટીક છે, હાઇપરટેન્સિવ છે અને બીજા યંગ પોપ્યુલેશન છે 35 to 50 યર્સનું. એટલે ફિમેલ્સ કે જે પ્રેગ્નન્ટ છે એ તો બહુ જ નાનો પ્રતિશત છે આનો. એટલે ફેવિપિરાવિર જો જે ક્લિનિકલ ટ્રાયલ્સ જે ફાર્માસ્યુટિકલ્સ ચાલુ કરેલા છે, જો ઇવન માઇલ્ડ ટુ મોડરેટ ડિઝીઝમાં બી જો ઉપયોગી નીવડે છે તો આખી મેનકાઇન્ડ માટે સક્સેસફુલ થઈ જશે. એનું કારણ શું છે કે જો તમે વાયરસનો લોડ ખાલી 30% પણ ઓછો કરો છો તો તમે તમારી સામેવાળા વ્યક્તિને એ 30% ઓછો વાયરસ ટ્રાન્સમિટ કરશો. તમે 30% એ ઓછો વાયરસ તમારા લંગ્સને ટ્રાન્સમિટ થશે.
એ તમે જે 11 દિવસ પીડાવાના છો હોસ્પિટલમાં રહીને એ રિડ્યુસ થઈ જશે 4 ડેઝ માટે. અને બીજું કે આ તો ઓરલ ટેબ્લેટ છે એટલે માણસ ઘરે રહીને બી રહી શકે છે. એટલે તમારી જે મુસીબતો છે કે જે તમારે હોટેલ્સમાં પેશન્ટને રાખવા પડી રહ્યા છે, હોસ્પિટલ્સમાં રાખવા પડી રહ્યા છે, એવા પેશન્ટ કે જે સિરિયસ નથી, એટલે that you can cut down by keeping the patients at home. એટલે ડોક્ટર સંકેત આપણે એવું કહી શકીએ છીએ કે જો ફેવિપિરાવિર સક્સેસફુલ થશે તો જી, તો ડોક્ટર સંકેત આપણે એવું કહી શકીએ છીએ કે જે શરૂઆતી જો કોઈને સિમ્પટમ્સ ખ્યાલ આવી જાય અને જો આ સક્સેસ થાય છે તો આપણને ખૂબ ફાયદો થઈ શકે છે. એટલે શરૂઆતમાં જ જો એમને આપવામાં આવે તો કદાચ કહી શકીએ છીએ કે આગળના સ્ટેજ પર જતા એને અટકાવી શકાશે. તમે જો આજે મેનકાઇન્ડ જોડે સૌથી મોટો હોપ હોય તો એક એવી ડ્રગ જોઈએ છે આપણે કોરોના વાયરસ માટે જે માઇલ્ડ ટુ મોડરેટ ડિઝીઝ સામે એક્ટ કરતી હોય, જેને સાઇડ ઇફેક્ટ્સ ઓછા હોય, જેની કિંમત રિઝનેબલ હોય, ઇન્ડિયામાં અવેલેબલ હોય, અને બીજી વસ્તુ એ વાયરીસાઇડલ હોવી જોઈએ કે જે વાયરસને ફટાફટ મારી કાઢે. એટલે જો એવી ડ્રગ આપણા હાથમાં આવી જાય, એટલે ધારો કે બુસ્ટેડ લોપિનાવેર જોઈએ આપણે કે જે એચઆઈવી ની ડ્રગ છે અને કોરોના વાયરસ માટે હાલ ઉપયોગમાં આવી રહી છે. એટલે હાલમાં જે હોંગકોંગમાં પણ ટ્રાયલ એક પબ્લિશ થયેલો છે જેમાં બુસ્ટેડ લોપિનાવેર, રાઇબાવિરિન અને ઇન્ટરફેરોન આ ત્રણ દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇન્ટરફેરોન તો ઇન્જેક્શન છે. એટલે હમણાં પબ્લિશ થયું 4 દિવસ પહેલા લેન્સેટમાં. એટલે એમાં એ રેન્ડમાઇઝ કંટ્રોલ ટ્રાયલ છે, પહેલો રેન્ડમાઇઝ કંટ્રોલ ટ્રાયલ જે પબ્લિશ થયો છે અત્યાર સુધીમાં પીયર રિવ્યુડ જર્નલમાં. તેમાં માઇલ્ડ ટુ મોડરેટ ડિઝીઝમાં આ ત્રણેય ડ્રગ્સ ઇફેક્ટિવ નીવડી છે કોમ્બિનેશન. અમે એચઆઈવી ને ટ્રીટમેન્ટ કરતા હોઈએ ત્યારે કોમ્બિનેશનમાં ડ્રગ્સ યુઝ કરી અને મારતા હોઈએ છીએ એચઆઈવી ને. તો એ જ વસ્તુ આમાં ઉપયોગમાં લેવામાં આવી છે આ ટ્રાવેલમાં. મર્સ કોવિડ અને સાર્સ કોવિડ-1 માટે આ દવાઓનો ઉપયોગ થતો હતો, એને એક્સ્ટ્રાપોલેટ કરીને આ ટ્રાયલ કરવામાં આવ્યો હતો જે હાલ પબ્લિશ થયેલો છે. લોપિનાવેર, રાઇટોનાવેર, રાઇબાવિરિન અને ઇન્ટરફેરોન્સ ને જે કોમ્બિનેશન યુઝ કરવામાં આવ્યું છે. એટલે લેટેસ્ટ છે અગેન ઇન ધ આર્મામેટેરિયમ અગેન્સ્ટ કોરોના વાયરસ સાર્સ કોવિડ-2 માટેનો. જી 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 શ્રીરાજભાઈ, અત્યારે જે રીતે ડોક્ટર સંકેતે વાત કરી છે ઘણી એવી બાબતો મહત્વની છે કે જે અત્યારે મેડિસિનની આપણને જરૂરિયાત છે એ તો ખૂબ જ ભારતમાં અવેલેબલ હોવી જોઈએ. સેકન્ડ થિંગ એમણે જે 2-3 વાતો કરી કે હા અહીંયા જ બનાવવામાં આવી જોઈએ, ઇઝીલી અવેલેબલ પણ હોવી જોઈએ, સાઇડ ઇફેક્ટ પણ ન હોવા જોઈએ. આપણે જે વાત કરી એમનો પણ જવાબ એમને ડોક્ટર સંકેતે જે પ્રકારે આપ્યો કે એટલી મહિલાઓ એવી નહીં હોય કે જેમને કદાચ કોરોના હશે, કારણ કે એ લોકો ઓલરેડી ખૂબ જ સાવધાન રહેતા હશે. તો એ વાતને જો આપણે વાત કરવામાં આવે તો આપ આ ફેવિપિરાવિરને કેવી રીતના જોઈ રહ્યા છો? કેટલી આશાઓ છે, કેટલી હોપ છે? ના, એટલે ડોક્ટર સાહેબની સાથે વાત એકદમ સાચી છે. ઇટ વોઝ જસ્ટ અ રેડ ફ્લેગ ફ્રોમ અ ફાર્માસિસ્ટ ટુ અ ડોક્ટર કે એક સાઇડ ઇફેક્ટ આવી રહી છે, એટલે જસ્ટ મારે એ જ કહેવાનું હતું. પણ એમની વાત એકદમ સાચી છે કે મેજર પોપ્યુલેશન છે કે જ્યાં માઇલ્ડર મોડરેટ સિમ્ટમ છે તો એનાથી શરૂઆત કરે, પ્લસ આઈવી નથી અને ટેબ્લેટ છે એટલે ઇઝીલી અવેબિલિટી પણ એનો બહુ મોટો બેનિફિટ છે. મને એવું લાગી રહ્યું છે કે જે રીતે રશિયાને આ રીતે આમાં ટ્રાયલ સક્સેસફુલ થઈ રહ્યા છે એટલે અને ઇનિશિયલી ગ્લેનમાર્ક માંથી તો મેં એવું જાણવા મળ્યું કે ઇનિશિયલી 1800 મિલીગ્રામ શરૂઆતમાં આપી રહ્યા છે, દેન 800 મિલીગ્રામ નું 14 દિવસનો આખો એક ટ્રાયલ પણ સેટઅપ કરજો. લેટ અસ હોપ કે ફોર અ માઇલ્ડ એન્ડ મોડરેટ સિમ્પટમ માટે આપણે હોપફુલ થઈ શકે. મને એવું લાગી રહ્યું છે કે આ દવા જે મોટા પોપ્યુલેશન પર અસર કરી શકશે. જી શ્રીરાજભાઈ, તે સિવાય અત્યારે જો હાઇડ્રોક્સીક્લોરોક્વિન કરતા જો દવાને કમ્પેર કરવામાં આવે એની સાથે તો શું અલગ છે આમાં? કારણ કે જે પહેલાના સમયમાં એ દવા ખૂબ ઉપયોગી હોય તેવું સાંભળવા મળી રહ્યું હતું ને, અત્યારે પણ ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ છે. તો હાઇડ્રોક્સીક્લોરોક્વિન કરતા જે અત્યારે આ દવાની વાત કરી રહ્યા છે આપણે ફેવિપિરાવિર, તો એ કેવી રીતના અલગ છે એનાથી? આમાં કેવું છે કે બંનેનો બહુ મોટો ડિફરન્સ છે. એક તો એસસીક્યુ જે હાઇડ્રોક્સીક્લોરોક્વિન છે બહુ જૂની ડ્રગ છે અને એ તો બેઝિકલી એન્ટાપેરાસાઇટ મેલેરિયલ એન્ટીમેલેરિયલ ડ્રગ છે. હવે એ શું કરે, સિમ્ટમ્સ પર અસર કરે છે. અત્યારના આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એવી ડ્રગની ચર્ચા કરી રહ્યા છીએ કે જે આરએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ એટલે આરડીઆરપી ને જે ઇનિબિટ કરે છે. એટલે એનાથી શું થાય, જે રેપ્લિકેશન, એટલે સપોઝ જયારે વાયરસ કોરોના વાયરસ અંદર જાય છે સેલમાં, અને સેલમાં ગયા પછી એની બધી મશીનરીને હાઇજેક કરીને નવા બીજા એ જ પ્રકારના વાયરસ બનાવે છે. એ રેપ્લિકેશન ની પ્રોસેસ જ આપણે અટકાવી શકીએ છીએ આવી એન્ટી રેટ્રોવાયરલ ઓર એન્ટીવાયરલ દવાઓથી. વેરેસ ક્લોરોક્વિનમાં તો કેવું છે કે એના જે સિમ્ટમ્સ જે થયા એ એના પર અસર કરે છે. આઈ ડોન્ટ થિંક સો ઇટ કેન બી એન્ટીવાયરલ ઓર ઇવન વાયરોસિડલ કે એન્ટીવાયરલ મને નથી લાગતું થઈ શકે. બીજું, હાઇડ્રોક્સીક્વિનોની ભયંકર ખરાબ એની સાઇડ ઇફેક્ટ છે, ખાસ કરીને હાર્ટના સંદર્ભમાં, ખાસ કરીને વોમિટ અને બધી એટલી મેજર છે કે સમટાઈમ્સ એના લાભ કરતા ગેરલાભ વધારે છે.
તો મને લાગે છે જી. હાઇડ્રોક્સીક્લોરોક્વિન કરતા ફેવિપિરાવિર ઇઝ અ બેટર ઓપ્શન. જી 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 ડોક્ટર સંકેત, આપનું આ બાબત પર શું માનવું છે? હા, એટલે આનો જે ક્લિનિકલ આસ્પેક્ટ છે, પેશન્ટ માટેનો આસ્પેક્ટ છે, હું જરા થોડો એક્સપ્લેન કરી દઉં દર્શક મિત્રો જી માટે. ચોક્કસ. એટલે જી જી હાઇડ્રોક્સીક્લોરોક્વિન છે ને, એક ડ્રગ એવી છે કે જે આપણે કહી શકાય કે જે વાયરસનું જે મલ્ટિપ્લિકેશન છે, કાં તો વાયરસ જે રિપ્રોડક્શન કરે છે, એને ક્યારે અટકાવી શકતું નથી. યસ. આપણે જે ડ્રગ્સની ચર્ચા કરી, ફેવિપાયરેવિર અને બુસ્ટેડ લોપિનવેર, એટલે આ ડ્રગ દ્વારા તમે વાયરસ જે મલ્ટીપ્લાય કરે છે એ ચેનને જ આખી કટ ઓફ કરી કાઢો છો. એટલે ધેટ ટર્મિનોલોજી ઇઝ નોન એઝ વાયરીસાઇડલ. સાઇડલ એટલે મારી નાખવું, એટલે તમે વાયરસને જ મારી કાઢો છો ત્યાં આગળ. એઝ ફાર એઝ HCQ ઇઝ કન્સર્ન, હાઇડ્રોક્સીક્લોરોક્વિન ઇઝ કન્સર્ન, એને મારી શકવાની તાકાત ધરાવતી નથી. એટલે જે રીતે સાહેબે કીધું, શિરાજભાઈએ કીધું કે એના સિમ્પટમ્સ કંટ્રોલ કરે છે, અને ઝિંક બેઝડ એક એવી મિકેનિઝમ છે કે જેના દ્વારા એક લેવલ સુધી કંટ્રોલ કરી શકે છે. એટલે અત્યાર સુધી એનાથી જ ક્યાંક ને ક્યાંક સિમ્પટમ્સ ને માત્ર કંટ્રોલ કરવામાં આવી રહ્યું હતું. હા, ના, સિમ્પટમ્સ તો કંટ્રોલમાં કરવામાં આવી રહ્યું હતું, પણ આપણે એક આશા પર બેઠા હતા કે જ્યાં આગળ HCQ શું કહેવાય કે ટોટલી વાયરસનો પણ નાશ કરી કાઢે. પણ જે રીતે આપણી મોર્ટાલિટી જે આવી છે અને જે પ્રમાણે ડિઝીઝ આગળ ચાલે છે, એ પ્રમાણે આપણી જોડે હવે સારા ઓપ્શન્સ જો આવી શકતા હોય તો પછી એનો ઉપયોગ કરવો પણ સારો જ રહી શકે. જી શિરાજભાઈ, આપને જે રીતે બીજા અન્ય દેશોની વાત ચાલી રહી છે, જ્યારે રશિયામાં આટલું સક્સેસ જોવા મળી રહ્યું છે ટ્રાયલ, તો આપ ફાર્મસી સાથે જ્યારે સંકળાયેલા છો ત્યારે અને તેની સાથે જ જે કહી શકાય ને કે આમાં જે ઉપયોગમાં પણ લેવામાં આવી રહ્યો છે કન્ટેન્ટ, એના વિશે પણ આપને માહિતી હશે. તે જોતા આપને શું લાગે છે કે અત્યારે જો ટ્રાયલ કરવામાં આવે ભારત દેશમાં જે રીતે કોરોનાના દર્દીઓ જોવા મળી રહ્યા છે, તે જોતા આપને શું લાગે છે? કારણ કે અલગ અલગ દેશમાં પણ આપણે અલગ અલગ રીતે એ જોઈ રહ્યા છે, અને વચ્ચે તો એવું પણ સાંભળ્યું હતું કે અલગ અલગ સિમ્ટમ્સ પણ સામે આવી રહ્યા છે. શરદી ઉપરાંતના પણ અલગ અલગ સિમ્ટમ્સ જોવા મળી રહ્યા હતા, નવા સિમ્ટમ્સ પણ સામે આવ્યા હતા, અને તેની સાથે અત્યારે જે કન્ટેન્ટ આ દવામાં વપરાઈ રહ્યા છે, તો આપને શું લાગે છે? જી જી શ્રીરાજભાઈ, આપણે જો તમે યાદ હોય તો પિનલબેન ચર્ચા કરી હતી અરાઉન્ડ 1 મહિના પહેલા જ, જયારે તમે મને પ્રશ્ન પૂછ્યો હતો. એટલે ત્યારે તમે મને પૂછ્યું હતું અનયુઝ્યુઅલ સિમ્ટમ્સ કયા હોઈ શકે આના, કઈ રીતે પ્રેઝન્ટ થઈ શકે. તો હું તમને જણાવી દઉં કે આ દર્દીઓ હાર્ટ સ્ટ્રોક તરીકે બી પ્રેઝન્ટ થઈ રહ્યા છે, લકવા તરીકે બી પ્રેઝન્ટ થઈ રહ્યા છે, ક્યારેક હાર્ટ એટેક તરીકે, હાર્ટ એટેકના પેશન્ટ્સ બી COVID-19 પોઝિટિવ આવી રહ્યા છે. હેલો, યસ, જી 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 જી. એની સાથે પેશન્ટ્સ બહુ અનયુઝ્યુઅલ પ્રેઝન્ટેશન સાથે બી પ્રેઝન્ટ થઈ રહ્યા છે, કે જ્યાં આગળ કેરિટોનલ ફ્લુઇડ એટલે આપણો જે પેટનું પાણી હોય એની અંદર બી આપણને કોરોના વાયરસનું કોન્સન્ટ્રેશન ખાસ કરીને જોવા મળી રહ્યું છે. એટલે બહુ બધા એટિપિકલ પ્રેઝન્ટેશન્સ છે કે જેની સાથે કોરોના વાયરસના પેશન્ટ્સને આપણે હાલ જોઈ રહ્યા છે. બીજી વસ્તુ, ડાયરિયા સાથે બી આ પ્રેઝન્ટ થઈ શકે છે. એટલે અલગ અલગ સિમ્ટમ્સ સામે આવી રહ્યા છે. શિરાજભાઈ, અત્યારે મેં વાત કરી કન્ટેન્ટની, તો એ શું લાગે છે કે આમાં કયા કયા અલગ કન્ટેન્ટ હોઈ શકે છે આ દવામાં, જ્યારે આપણે ફેવિપિરાવિરનું જ્યારે ટ્રાયલ ચાલી રહ્યું છે ત્યારે? આમાં કેવું છે, ફેવિપિરાવિર જે ડ્રગ પોતે જ એનું આમાં કેવું, જનરલ તમને કહું, જનરલી યુએસ માં કે રીતે આપણે કન્ટેન્ટ રિફર કરીને વાત નથી કરતા હોતા. જનરલી સપોઝ તમે આ વિચારો કે ફેવિપિરાવિર છે, તો એનું જે ટ્રેડ નેમ છે એ જાપાનમાં અલગ છે, બીજે અલગ હોઈ શકે. તો આજે ફેવિપિરાવિર કે આપણે રેમડેસિવિર ની વાત છે, પોતે જ ડ્રગ ની વાત ચાલી રહી. સો ઇટ ઇટસેલ્ફ ઇઝ અ કન્ટેન્ટ. હવે આમાં કેવું છે કે અત્યારના કેવું છે, જે વાયરસ છે ને એના અલગ અલગ જે એસ પ્રોટીન કે તમે જે સ્પાઇક જેને કહો ને કે જેના ત્યાં ફેલાવે છે, એ 66 જેટલી સાઇટ થઈ છે. અને અત્યારના અલગ અલગ સપોઝ અલગ અલગ જે કે ને હેલિકેસ કહેવાય, એસ પ્રોટીન કહેવાય, પ્રોટીએસ કહેવાય, આરએન ડિપેન્ડન્ટ આરએનએ પોલિમર, અલગ અલગ સાઇટ પર અલગ અલગ ડ્રગ ચેક કરી રહી છે. અને એનાથી કઈ સક્સેસફુલ થશે, કઈ છે, કારણ કે તમે અત્યાર સુધી જુઓ તો વેક્સિન ચાલી રહી છે, ડ્રગ ચાલી રહી છે. હવે હું તને એક વેક્સિન ને ડ્રગ વચ્ચેનો પણ એક વેક્સિન ને ડ્રગ, નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે આ એક આપણે ક્યાંક ને ક્યાંક એક વેક્સિનેશનની રાહ જોઈ રહ્યા છે, પરંતુ અત્યારે આપણને આ ડ્રગ માટેનું ટ્રાયલ ચાલી રહ્યું છે, તો આપણે અત્યારે કહી શકીએ કે કેટલું જરૂરી છે વેક્સિનેશનની પણ શોધ ખૂબ જરૂરી છે હજી પણ, અને વેક્સિનેશન અને ડ્રગમાં જો ડિફરન્સ જોવા જઈએ તો શું છે? વેક્સિન ને ડ્રગનો બેઝિક ડિફરન્સ શું છે કે વેક્સિન જે છે એ એટેન્યુએટેડ સ્ટ્રેન, એટલે કે જે કમજોર કે મરી પરવારેલો જે વાયરસ હોય કે જે તમને ઘાતક રીતે નુકસાન ના કરી શકે, એ એમાં એડ કરવામાં આવે છે. એટલે શું થાય, તમારા
રોગ પ્રતિકારકતા છે તમારા જે શરીરની, જેની ઇમ્યુનિટી કહેવાય, એ ઇમ્યુનિટી જી. વધે છે. પણ આ પ્રકારના જે વાયરસ છે, ખાસ કરીને 2003 પછી, કે જે વારે ઘડીએ દરરોજ પોતાનું સ્વરૂપ ચેન્જ કરે છે, એના કેસમાં વેક્સિન ઇમ્પોર્ટન્ટ નહીં થાય, એના કેસમાં ડ્રગ ઇમ્પોર્ટન્ટ. એનું કારણ છે કે સપોઝ આજે તમે કોરોનાની વેક્સિન સપોઝ આવી ગઈ 6 મહિનામાં કે 18 મહિનામાં આવી ગઈ, ફોર એક્ઝામ્પલ, કારણ કે સતત પોતાનું સ્વરૂપ બદલાય છે, તો ફરી પાછી તમારે નવી વેક્સિન કરી, કારણ કે સ્ટ્રેન તમે આપો છો, strain સતત બદલાય છે. એટલે ડ્રગ ક્યાંક વધારે હા. ઉપયોગી છે એવું કહી શકાય છે. ડોક્ટર સંકેત, એટ ધ એન્ડ આપ શું કહેશો? આપણે એક હોપ રાખી શકીએ છીએ બહુ મોટી, જ્યારે અત્યારે અમદાવાદમાં જે ચાલી રહ્યું છે ટ્રાયલ રેમડેસિવિર પર, ત્યારે એક હોપ તો આપણે રાખી શકીએ છીએ. અત્યારે એટ ધ એન્ડ શું કહેશો આપ, ડોક્ટર સંકેત? તો હેલો જી ડોક્ટર સંકેત. ડોક્ટર સંકેત, કદાચ કનેક્શન અહીંયા ડોક્ટર સંકેત જોડે છૂટી ગયું છે, તો અત્યારે આપણે આ ચર્ચાને અહીંયા જ સમાપ્ત કરવી પડશે. આપણી સાથે આ ચર્ચામાં ડોક્ટર સંકેત માકણ જોડાયા હતા, સાથે જ ડોક્ટર શ્રીરાજભાઈ પણ આપણી સાથે જોડાયા હતા, અને ખાસ કરીને આજે આપણે મેડિસિન પર ચર્ચા કરી છે, અને તેમાં પણ ખાસ જે મેડિસિનનો ટ્રાયલ અહીંયા અન્ય દેશોમાં સક્સેસ જોવા મળ્યું છે, એટલે કે ફેવિપિરાવિર જે મેડિસિન છે તેનું ટ્રાયલ જે રશિયામાં સક્સેસ જોવા મળ્યું છે, જાપાનમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યારે ભારતમાં પણ તેનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ત્યારે આ કેટલું સક્સેસ હોઈ શકે છે અને તેની સાથે જ કેટલું ઉપયોગી જોવા મળી રહ્યું છે કોરોનાના દર્દીઓ પર, તેના પર આજે આપણે ચર્ચા કરી છે. આશા રાખીએ છીએ કે ભારતમાં પણ આ ટ્રાયલ સક્સેસ થાય, જેથી કરીને આપણે કોરોનાના જે દર્દીઓ છે અને આપણે જે આ સંકટનો સામનો કરી રહ્યા છે, કોરોનાના દર્દીઓ કોરોનાને માત આપી શકે. અત્યારે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.